નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં કાલે સૌરાષ્ટ્રમાં જે છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોરદાર વરસાદ અનુભવાયો હતો અને મિત્રો હજી આ કેટલા દિવસ આગાહી આગળ રહે છે અને આ ચોમાસામાં કેવો વરસાદ પડવાની શક્યતા છે, આજે કયા કયા મિત્રો જિલ્લા તાલુકામાં વરસાદ પડવાના છે, રથયાત્રાના દિવસે વિલંબ કરશે કે નહીં, તે સંપૂર્ણ માહિતી આજના દિવસમાં આપણે જોવાના છીએ। તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો ચાલો મિત્રો આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો તમે મિત્રો જોઈ શકો છો આજના દિવસમાં પણ મિત્રો તમે જોઈ શકો છો આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પછી અહીંયા મિત્રો કચ્છમાં થોડોક આવી જાય છે, દરિયો વિસ્તાર લાગે છે તે તમામ, અને અહીંયા મિત્રો આવી જાય છે દક્ષિણ ગુજરાત, તમામ વિસ્તારમાં અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં પણ આજના દિવસમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે, સાથે કચ્છમાં પણ આપણને રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ આજે સારું એવું રીડિંગ જોવા મળી રહ્યું છે। આજે રથયાત્રા છે અમદાવાદમાં, અત્યારે તો કોઈ વરસાદ અનુભવી રહેતા નથી આપણે લાઈવમાં, પણ મિત્રો ભુજ કચ્છમાં મિત્રો જોઈ શકો છો તમે જે આજે ભૂકા કાઢે તેવો વરસાદ અનુભવાઈ શકાય છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજથી લઈને કાલ સુધીનું આપણને રીડિંગ સેટ કરી દીધું છે। મોસ્ટ ઓફ આપણા દરિયા કિનારે છે મિત્રો તે સિસ્ટમ અત્યારે એક્ટિવ જોવા મળી રહ્યું છે, એના કારણે મિત્રો આપણે ગુજરાતમાં વધારે જોવા મળી રહ્યો છે વરસાદ। તો મિત્રો આ બાજુ જોઈએ તો આપણે ઉત્તર ગુજરાતના મિત્રો પણ વરસાદ જોવા ઉત્તર ભારતમાં મિત્રો ગુજરાત નહીં ભારતમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, અને નીચે દક્ષિણમાં જોવા જઈએ તો દરિયા કિનારે મિત્રો સળંગ મિત્રો ઠેઠ સુધી આપણને જોવા મળી રહ્યો છે, એટલે કે મિત્રો દરિયા કિનારે જે વિસ્તાર છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આજે મિત્રો મુંબઈમાં અને મિત્રો ઓલ ગુજરાતમાં વરસાદ જોવાની શક્યતા રહેલી છે। તો આગળ પણ મિત્રો હજી 2 દિવસ વરસાદની શક્યતાઓ રહેલી છે। તો રાજ્યમાં મિત્રો 16 જૂનના રોજ મિત્રો થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ 11 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે, જ્યારે આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આજે અષાઢી બીજ છે ને મિત્રો, અને મિત્રો આજ છે મિત્રો વહેલી સવારથી જ રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે મિત્રો। તો મિત્રો 24 કલાકમાં રાજ્યમાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીમાં 6.25 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે આજે 28 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે। તો મિત્રો આપણે કાલે જૂનાગઢમાં સૌથી વધારે મિત્રો માળિયા તાલુકામાં મિત્રો વરસાદ નોંધાયો હતો। તો મિત્રો હાલ એક આપણે તહેવાર પણ કહેવાય તે મિત્રો અત્યારે તેમાં વિલંબ બની પણ વરસાદ શકે છે। તો મિત્રો આજે 28 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ છે તે આપણે જોઈ લઈએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને વલસાડ આમ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં આમ 18 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। 28 મિત્રો જિલ્લાઓ અહીંયા આપણા પૂરા થઈ જાય છે। તો હવે પહેલાં મિત્રો એક નજર નાખી લઈએ કે છેલ્લા મિત્રો કયા કયા વિસ્તારમાં તાલુકામાં કયા જિલ્લામાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે। તો મિત્રો આપણે પહેલાં એ જોઈ લઈએ, પછી આપણે આગાહી યથાવત રાખશું। તો છેલ્લા 24 કલાકમાં મિત્રો જૂનાગઢના માળિયા હાટીમાં 6.18 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં તાલુકો પહેલાં મિત્રો જિલ્લો બોલું છું ને પછી તાલુકો બોલું છું, સાબરકાંઠાના વડાલીમાં 6.2 ઇંચ, ગીર સોમનાથ તાલાલામાં મિત્રો 5.31, સુરત મહુવા 5.24, જૂનાગઢ વિસાવદર 5.24, જૂનાગઢ માંગરોળ 5.12, નવસારી ખેરગામ 4.69, નવસારી ચીખલી 4.53, સાબરકાંઠા ઈડર 4.25, સાબરકાંઠા ખેડબ્રહ્મા 4.09, બનાસકાંઠા વડગામ 4.02, નવસારી ગણદેવી 3.98, સુરત બારડોલી 3.46, તાપી ડોલવણ 3.23, પોરબંદર રાણવાવ 3.23, સુરત કામરેજ 3.19, વલસાડ પારડી 3.19, બનાસકાંઠા દાતા 3.19, દેવભૂમિ દ્વારકા 3.19 મિત્રો એમાં કલ્યાણપુરમાં તાલુકોમાં યોજાયો હતો। તો આવી રીતના મિત્રો ગઈકાલે જે મિત્રો 3 મોટી ઘટનાઓ થઈ હતી તેના ઉપર પણ આપણે નજર નાખી લઈએ। તો ગઈકાલે મિત્રો 26 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી દીધી હતી।
તો જૂનાગઢના કેશોદની ઉતાવળિયા નદીમાં ધમધમાસ પાણીમાં મહિલા તણાઈ ગઈ પણ હતી, જે હજી લાપતા છે. બીજી તરફ વલસાડના પાટડીમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી, જોકે સ્થાનિક યુવકો કાર ચલાવવાનું રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. બીજી તરફ ગીર સોમનાથના જમજીર ધોધના પ્રવાહમાં 6 પ્રવાસીઓ ફસાયા હતા, જેમનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો મિત્રો અત્યારે હાલ ગુજરાતમાં છે તે જોરદાર વરસાદની સ્થિતિ જોવા અત્યારે મળી રહી છે, કેમ કે દર વર્ષે ચોમાસાના મધ્યમાં અથવા ચોમાસાના એન્ડમાં વરસાદી વાતાવરણ જોવા મળતું હોય છે, પણ આ વર્ષે તમે મિત્રો જોઈ શકો છો સ્ક્રીન ઉપર, તેમજ મિત્રો કેટલું ભયાનક અહીંયા આપણને સ્થિતિ જોવા મળી રહી છે, કેટલું ભયાનક અહીંયા રીડિંગ છે મિત્રો સતત જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો આપણે પાછળના દિવસો પણ હવામાન વિભાગ દ્વારા એમ કહેવામાં આવેલું છે કે સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે મિત્રો જે જોઈ શકો છો તમને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કાલના દિવસમાં પણ સૌરાષ્ટ્રના આટલા એરિયામાં મિત્રો ઘણો બધો વરસાદ નોંધાયો હતો. આજે મિત્રો જોઈ શકો છો તમે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે એલર્ટ આપવામાં આવી રહ્યા છે, એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યા છે. બાકી સૌરાષ્ટ્રમાં તો કોઈ ખાસ એવું એલર્ટ નથી, પણ મિત્રો સારો એવો વરસાદ થવાની શક્યતા સૌરાષ્ટ્રમાં પણ રહેલી છે. સાથે અહેમદાબાદમાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ સાથે મિત્રો આપણે પવનની સ્થિતિ પણ જોઈ લઈએ એકવાર કે પવનની સ્થિતિ કઈ કઈ જગ્યાએ કેવી કેવી રહે છે. 2 દિવસની પવનની સ્થિતિ આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ કેવી કેવી રહે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના પવનની સ્થિતિ રહેલી છે કન્ટિન્યુ. મિત્રો અત્યારે ભાવનગરમાં 19, જામનગરમાં 16, અહેમદાબાદમાં 15, ઉદય 21, નંદુરબારમાં 18 એ મિત્રો કન્ટિન્યુ બદલા કરે છે, તમે મિત્રો જોઈ શકો છો. રાત દિવસ બેયનું આપણે અહીંયા એક સાથે લઈ લઈએ છીએ. બાકી મિત્રો જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે તે મિત્રો અનુમાનો આપવામાં આવે છે, તેની મિત્રો ખાસ નોંધ તમારે લેવી. 100% કોઈ પણ જગ્યાની હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવતી નથી. જે મિત્રો અનુમાનો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે તેમાં મિત્રો 100% વરસાદ જે છે તે મિત્રો એની આગાહી સાચી હોય છે, પણ મિત્રો ક્યારેક તેને પણ મિત્રો ભૂલ પડી જાય છે. એટલે અને આગળના દિવસોમાં તો માવઠામાં કેવું થતું હતું જોયું હતું ને, આગાહી આપતા હતા ત્યાં વરસાદ નહોતો નોંધાતો, અને જે મિત્રો આગાહી નથી આપતા ત્યાં વરસાદ નોંધાયો હતો. તે આપણા વિડીયો આગળના જોયા છે ને તેને મિત્રો ખબર છે કે કેવી રીતના શું પરિસ્થિતિ આગળના દિવસોમાં સર્જાતી હતી. તો મિત્રો એટલા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલ પર વિઝિટ કરતા રહેજો. આપણે મિત્રો હવામાન વિભાગ દ્વારા 100% માહિતી આપવામાં આવે છે સાચી, તેના ઉપર જ મિત્રો વિડીયો બનાવતા હોઈએ છીએ. તો હવે મિત્રો આજની આગાહી છે તે બધી પૂરી થઈ ગઈ છે. આજે કોઈ પણ ખાસ એવી આગાહી હવે બચતી નથી. તો મિત્રો હવે આપણે આજનો વિડીયો પૂરો કરવા જઈ રહી છીએ. તમારા મિત્રો કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને મિત્રો તમે જો ચેનલ પર નવા નથી, વિડીયોને લાઇક ન કરજો, જલ્દી વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો આજનો આ વિડીયો આપણે એન્ડ કરીએ. જય હિન્દ, વંદે માતરમ.